સુરતમાં પથ્થરમારાની ઘટનાનો મામલો વરિયાળી બજારમાં શ્રીજીની પ્રતિમા પર બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ। ઘટનાને પગલે કોમી છમકલું સર્જાયું હતું। ગૃહમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચી ગયા હતા। સવારે પહેલા જ પથ્થરમારો કરનારને ઝડપી લેવાયા। સવારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ડ્રોન દ્વારા સર્વેની કામગીરી કરાઈ। ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને 200થી વધુ પોલીસ જવાનો તૈનાત। 27 જેટલા લોકોને રાત્રે જ ડિટેન કરાયા। અત્યારે ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ। ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાંથી 27 જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું અને વિસ્તારમાં રાતથી શાંતિ છે, માહોલ શાંતિમય છે, સમગ્ર શહેરમાં શાંતિ છે। એ બંદોબસ્ત કન્ટિન્યુ છે। અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે। એન્ટી રાઇટ વ્હીકલ્સ, એન્ટી રાઇટ ગિયર્સ, ઇક્વિપમેન્ટ્સ, આની સાથે પ્રિઝન વાન, વજ્ર વાહન, આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે। ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસ હોય છે એ હાજર છે। એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે। એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે। લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કે કોઈ સમસ્યા નથી, માહોલ શાંતિમય છે। અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે। જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે। એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે। આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવર જવરમાં કોઈને તકલીફ ન પડે અને લોકો આપ જોઈ શકો છો ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવર જવર કરી રહ્યા છે। કોઈ પણ સમસ્યા નથી। આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે, દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે। કોઈ સમસ્યા નથી। ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં 27ને તત્કાલ ડિટેન કર્યા હતા। અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ। લોકોને પણ અપીલ છે, આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી। કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે। અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું। આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।